તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. દક્ષિણ મુંબઈને નવી મુંબઈ સાથે જોડનારો ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ આ છે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક, જેને અટલ સેતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આવી અજાયબી જે ભારતમાં પહેલા ક્યારેય જોવા મળી ન હતી, તે હવે મુંબઈવાસીઓની વાસ્તવિકતા બની ગઈ છે. આ સી લિંક 18,000 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલ છે. IMTHLની શરૂઆત મુંબઈમાં સેવરીમાંથી થાય છે અને રાયગઢ જિલ્લામાં ઉરણ તાલુકાના અંતે તેની સમાપ્તિ થાય છે. આ 21.8 કિલોમીટર લાંબો મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક બ્રિજ મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર ઘટાડશે. જેને પહેલા 2 કલાક લાગતા હતા, એ માત્ર હવે 20 મિનિટમાં પૂર્ણ કરી શકાશે. સી લિંકમાં બંને બાજુએ 6 લેન હાઈવે અને એક ઇમરજન્સીની લેન હશે. વર્ષ 2018માં આ કામ શરૂ થયું હતું. ત્યારથી પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે દરરોજ 5,000થી વધુ કામદારો અને એન્જિનિયરોએ તનતોડ મહેનત કરી છે. તમને જણાવી દઈએ કે ટ્રાન્સ હાર્બર લિંક માટે કામ કરતા ઘણા કામદારો અને એન્જિનિયરોએ તેમના કામના સ્થળે પહોંચવા માટે દરરોજ 1 કલાક લાંબી બોટની સવારી કરવી પડતી હતી. મહારાષ્ટ્ર કેબિનેટે 4 જાન્યુઆરીના રોજ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર ગાડીના પ્રવાસ માટે 250 રૂપિયા વસૂલવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવમાં નિયમિત પ્રવાસીઓ અને પાસ ધારકો માટે રાહતનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. જો ટોલ રેટની વાત કરીએ તો એક વર્ગના લોકોનું એમ પણ માનવું છે કે બ્રિજનો ઉપયોગ કરવા માટે આટલી રકમ વસૂલવાથી પ્રોજેક્ટનો હેતુ નિષ્ફળ જશે અને પુલનો ઉપયોગ ઓછો થઈ જશે. આ પુલનો ઉપયોગ કેટલો થશે અને મુંબઈની પરિવહન વ્યવસ્થામાં નવો યુગ આવશે કે એ તો માત્ર સમય જ કહેશે, કારણ કે હજી તો મુસાફરીની ફક્ત શરૂઆત જ થઈ છે. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.